નખત્રાણા તાલુકાના મુરુ ગામે યુવાનની અત્યંત ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવ્યા હતા. ગત રોજ બોરવેલમાંથી તેનું માથું અને બંને હાથ બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રેમ સંબંધની અદાવતમાં આરોપી મિત્ર એવા કિશોર લખમસિંહ મહેશ્વરી કાયદાના સંઘર્ષમાં આવેલ અને બાળ કિશોર સાથે મળી મરણ જનાર રમેશને વાડીએ બોલાવ્યો હતો અને ઝઘડો કરી માથામાં પાવડાના ઘા મારી હત્યા નિપજાવી હતી. પુરાવાનો નાશ કરવા માટે શરીરના ટુકડા કરી નાખ્યા હતા, જેમાં ધડ મળી આવ્યું અને બોરવેલમાંથી માથું અને બંને હાથ મળી આવ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ગુના કામે આરોપીને કડક સજા મળે તે માટે પોલીસ દ્વારા ગહન તપાસના ભાગરૂપે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ બનાવે ભારે અરેરાટી જગાવી છે. મુન્દ્રા તાલુકાના શાળાઓ નજીક ગુંદાલા રોડ પર આવેલ સદગુરુ હોમ સોસાયટીમાં રહેતા કસ્ટમ અધિકારીના ઘરેથી ચોરી થઈ હતી, જેમાં તસ્કરો આખું લોકર ઉઠાવી ગયા હતા. આ બાબતે ફરિયાદી મૂળ રાજસ્થાન અને હાલ મુન્દ્રામાં કસ્ટમ અધિકારી તરીકે ફરજ બજાવતા ક્ષિતિજ જતાંબી કૈલાશચંદ્ર ગુપ્તાએ મુન્દ્રા મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે પ્રમાણે 6 ડિસેમ્બરના તેઓ રજા પર ઉતર્યા હતા અને પરિવાર સાથે અમદાવાદ ગયા હતા. પત્નીના દાગીના અને રોકડ તિજોરીમાં રાખેલ લોકરમાં મૂક્યા હતા. દરમિયાન ઘરમાંથી ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. ઘરમાં તપાસ કરતા સોના ચાંદી અને ડાયમંડના 1,56,600ના દાગીના તેમજ 1.5 લાખ રોકડની ચોરી થઈ હતી. મુન્દ્રા વિસ્તારમાં વધેલી ચોરીના બનાવે ઉચાટે જગાવ્યું છે. ભચાઉના બઢિયા વિસ્તારમાં ચલણી નોટના નામે ઠગાઈના ઈરાદે કરતા કનિયાબેના 2 ઇસમને ઝડપી લેવામાં આવ્યા હતા. મળતી વિગતો મુજબ ભચાઉ પોલીસે કનિયાબેના ગુલામશાહ ઇબ્રાહિમ શાહ શેખ અને મોહમ્મદ શરીફ અકબર શાહ શેખને ઝડપી લીધા હતા, જ્યારે બશીર શાહ બારક શાહ શેખ હાજર મળી આવ્યો ન હતો. આરોપીએ પોતાના કબજાના મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં ખોટી આઈડી બનાવી હતી. અન્ય વ્યક્તિના નામે ડમી સિમ કાર્ડ મેળવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ભારતીય ચલણની સાચી નોટના વિડીયો અપલોડ કરીને 1 લાખના બદલામાં 3 લાખ અને 5 લાખના બદલામાં 25 લાખની લોભામણી જાહેરાત કરતા હતા. કોઈને શીશામાં ઉતારે તે પહેલા એલસીબીએ બંનેને ગાડી તેમજ સાચી ખોટી નોટો સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ભચાઉ પોલીસમાં ગુનો દાખલ કરાવાયો હતો. ભૂકંપ સંભવિત ઝોન 6માં સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં ભૂગર્ભીય સળવળાટ થયો હતો. મધરાત્રિએ 2:28 કલાકે પૂર્વ કચ્છમાં 3.7ની તીવ્રતાનું કંપન અનુભવાયું હતું. ધોળાવીરાથી 32 કિલોમીટર દૂરના કેન્દ્રબિંદુ પર આવેલા આંચકાની અનુભૂતિથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છના પેટાળમાં અનેક સક્રિય ફોલ્ટ લાઇન આવેલી હોવાથી કચ્છમાં ભૂકંપના નાના મોટા આંચકાઓ સમયાંતરે આવતા રહે છે. મોડી રાતે 2:28 કલાકના અરસામાં પૂર્વ કચ્છમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર ખાતે રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 3.7 મેગ્નિટ્યુડ અંકિત થઈ હતી. આ આંચકાની કચ્છના કેટલાક ભાગોમાં લોકોને અનુભૂતિ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ આંચકો ધોળાવીરાથી 32 કિલોમીટર દક્ષિણ પશ્ચિમ દિશાએ કચ્છના રણમાં 0.9 કિલોમીટરની ઊંડાઈ આવેલ કેન્દ્રબિંદુ પરથી આવ્યો હતો. સામાન્ય રીતે શિયાળાની સિઝનમાં ભૂગર્ભીય હલચલ વધુ તેજ બનતી હોય છે. દર વર્ષે ઠંડીની સિઝનમાં ભૂકંપના નાના મોટા આંચકાઓનું પ્રમાણ વધતું રહેતું હોય છે. આ ડિસેમ્બર મહિનામાં કચ્છમાં અત્યાર સુધી ભૂકંપના 3 આંચકાઓ નોંધાયા છે. 4 અને 5 ડિસેમ્બરની મધ્યરાત્રિએ અનુક્રમે ખાવડા અને રાપર સમીપે ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. આપણે ગુજરાતની વાત કરીએ તો આપણે ખ્યાલ છે કે હમણાં જે લેટેસ્ટ સિસ્મિક ઝોનેશન મેપ આવ્યો એમાં ગુજરાતનો વિસ્તાર ઝોન 6, 5 અને 4માં આવે છે. 6 એટલે અતિથી અતિ ભયાનક ભૂકંપ પેદા કરે એવો, જેમાં આપણા કચ્છ વિસ્તારનો સમાવેશ થાય છે, અને સૌરાષ્ટ્ર વિભાગમાં જે છે 3 અને 4 ઝોનમાં આવે છે. હવે હમણાં ગુજરાતમાં જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચની વેબસાઇટ છે ત્યાં એ લોકોએ બધે જ જગ્યાએ સિસ્મિક સ્ટેશન લગાડ્યા છે, અને આપણે જોઈએ છીએ કે કચ્છ કરતાં વધારે ભૂકંપ તો સૌરાષ્ટ્રમાં આવે છે. અત્યારે બહુ નાનકડા ભૂકંપ છે જેની તીવ્રતા બહુ ઓછી છે. તો એ બધે ભૂકંપ જે છે એ પોસ્ટ મોન્સૂન અર્થક્વેક કહેવાય, કે જ્યારે વરસાદ પડે એના કારણે મતલબ લાખો અને કરોડો ટન પાણી છે એ પથ્થર દ્વારા જમીનમાં ઉતરે, અને એના કારણે જે પથ્થરનું ભારણ વધે એટલે ફોલ્ટની નજીક જે થોડું ઘણું ઉપર નીચે મુવમેન્ટ થાય એના કારણે ભૂકંપ આવે છે. તો અત્યારે તલાવા વિસ્તારમાં જે ભૂકંપ આવે છે સૌરાષ્ટ્રમાં એનું રીઝન છે. કચ્છની વાત કરીએ તો કચ્છની વાતમાં અત્યારે ડિસેમ્બર મહિનામાં જ 3 ભૂકંપ કચ્છે અનુભવ્યા, જેની તીવ્રતા 2.5 થી કરીને 3.5 પોણા 4 સુધીની મેગ્નિટ્યુડની હતી. જેની અંદર મુખ્યત્વે 3 ફોલ્ટ આવેલા, જેની અંદર 4 અને 5 ડિસેમ્બરના ભૂકંપ આવેલો, અને ગઈકાલે જ પરમ દિવસે 10 તારીખે પણ ભૂકંપ આવેલો. તો વાત કરીએ કે જે 10 તારીખે જે ભૂકંપ આવેલો હતો તેની તીવ્રતા કાંઈક 3 પોઈન્ટ સમથિંગની હતી ને 1 કિલોમીટર ડેપ્થમાં આવેલો હતો. સેલો અર્થક્વેક કહેવાય. એ પાણી જે પોસ્ટ મોન્સૂન અર્થક્વેક એને પણ કહી શકાય, અને જેનું જે એપિસેન્ટર છે એ બન્નીની મતલબ ભીંડિયાની ઈસ્ટમાં હતું, બન્નીના રણમાં હતું,
કે બન્નીમાં આટલું બધું પાણી ભરાણું છે જેના કારણે વોલ્યુમ વધ્યું છે અને બન્ની ફોલ્ટના એલોંગ આપણે મુવમેન્ટ જોવા મળે છે. પણ તારીખ 5/12ના જે ભૂકંપ આવેલો એ આશરે 2.5 મેગ્નિટ્યુડનો હતો અને તારીખ 4/12ના જે ભૂકંપ આવેલો એ આશરે 3.3 મેગ્નિટ્યુડનો હતો. એ બે ભૂકંપની ઊંડાઈ જોવો તો તમે 9 થી કરીને 20 કિલોમીટર સુધીની ઊંડાઈ છે એ ભૂકંપનો એપિસેન્ટરની, એ આપણા સિસ્મિક અર્થક્વેક છે. એમાંનો જે 5 તારીખે જે 2.6નો ભૂકંપ આવેલો એ કોઈ નવી બાબત નથી, 2001 ભૂકંપના એપિસેન્ટરમાં જ આવેલો હતો. પણ જે 3.3નો જે ભૂકંપ આવેલો જે ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર ઉપર આવેલો એ નગર પાર્કર ફોલ્ટના એલોંગ આવેલો છે, જે હમણાં છેલ્લા 8 થી 10 વર્ષથી આ ફોલ્ટ ઉપર થોડા ઘણા ભૂકંપ જોવા મળે છે અને જે નવી ઘટનાઓ ત્યાં ઘટી રહી છે ભૂકંપીય. આદિપુર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઘોડાચોકી વિસ્તાર ખાતે આવેલા મંદિર અને ચબુતરા સહિતના ગેરકાયદેસર દબાણો મનપાની ટીમ દ્વારા હટાવવામાં આવ્યા હતા. ઘોડાચોકી વિસ્તાર ખાતે આવેલા મંદિર અને ચબુતરા સહિતના ગેરકાયદેસર દબાણો મનપાની ટીમ દ્વારા હટાવવામાં આવ્યા હતા. નાયબ કમિશનર રામાનુજની આગેવાની હેઠળ દબાણ ઇન્સ્પેક્ટર ગાયત્રી પ્રસાદ જોશી સહિતના અધિકારી કર્મચારીઓ હાજર રહી કાર્યવાહી પૂર્ણ કરી હતી. મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવા માટે દબાણ દૂર કરવાની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે. અંજાર તાલુકાના નાગલપર ખાતે આવેલી સેન્ટ એલિઝાબેથ સ્કૂલ વિવાદમાં આવી છે. બુધવારે એબીવીપી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. એબીવીપીના નગર મંત્રી યુવરાજ શેખાવતના જણાવ્યા પ્રમાણે શાળા દ્વારા મનસ્વી નિયમો ચલાવવામાં આવે છે. મંગળવારે એક વિદ્યાર્થી હાજર હોવા છતાં તેને ગેરહાજર દર્શાવવામાં આવ્યો હતો. તેના વાલી રજૂઆત કરવા માટે આવ્યા હતા. વિદ્યાર્થીના નખ અને વાળ કાપેલા ન હોવાથી હાજર હોવા છતાં તેને ગેરહાજર ગણવામાં આવ્યો હતો. આક્ષેપ છે કે શાળા દ્વારા કોઈ પણ જાતની જાણ કરવામાં આવતી નથી. જો નિયમો કડક બનાવવા હોય તો અગાઉથી વાલીઓને જાણ કરવી જોઈએ. ઉપરાંત તાજેતરમાં એક વિદ્યાર્થીના દાદાનું અવસાન થતાં મુંડન કરાવ્યું હતું. ત્યારે આ શાળાના પ્રિન્સિપાલ દ્વારા બાળકને કહેવામાં આવ્યું કે ચોટી કઢાવી નાખ અને ટોપી પહેરીને નહીં આવવાનું. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે શાળા દ્વારા હિન્દુ ધર્મ વિરોધી નિર્ણયો લેવામાં આવે છે. વાલીઓ રજૂઆત કરે ત્યારે માય સ્કૂલ માય રૂલ્સ કહી તોછડું વર્તન કરવામાં આવે છે. આજે વિદ્યાર્થીઓ રજૂઆત કરવા ગયા ત્યારે આવેદનપત્ર સ્વીકારવાનો પણ ઇનકાર કરી મનસ્વી વલણ અપનાવ્યું હતું. પોલીસની હાજરીના કારણે આવેદનપત્ર સ્વીકાર્યું હતું. આવી સ્કૂલો દ્વારા મનમાની ચલાવવામાં આવી રહી છે, છતાં જિલ્લા શિક્ષણ તંત્ર ચૂપ બેઠું છે, જેની સામે સવાલો ઉઠાવાયા હતા. સેન્ટ એલિઝાબેથ સ્કૂલમાં એક વાલીની ફરિયાદ હતી કે તેમના છોકરાઓને નખ ને વાળ કાપેલા ન હતા, તેથી તેમને છોકરાઓને હાજર હોવા છતાં સ્કૂલમાં ગેરહાજરી કરવામાં આવી હતી. તેની પૂર્વમાં કોઈ પણ શાળા દ્વારા કાંઈ પણ મેસેજ કે એવું કાંઈ આપેલું ન હતું વાલીઓને કે આવી રીતના નખ કે વાળ કાપેલા નહીં હોય તો તેમના વિદ્યાર્થીઓને અમે ગેરહાજરી કરવામાં આવશું. તેથી શાળા પોતાની મનમાની કરીને જે છોકરાઓ પ્રેઝન્ટ હતા તે છતાંય તેમની હાજરી એબસન્ટ કરી હતી. તેથી વાલી બીજે દિવસે એ લોકો પ્રિન્સિપલ પાસે જાય છે ત્યારે માંગણી કરે છે કે અમારા છોકરાઓને એબસન્ટ શું કામ કર્યું. ત્યારે સાહેબ એમ કહી દે છે કે માય સ્કૂલ માય રૂલ્સ, એવી રીતના પોતાની ક્રિશ્ચિયનિટી સ્કૂલમાં પોતાને એમ દર્શાવે છે કે હું સંસ્થાનો માલિક છું. આ શાળાની વારંવાર ફરિયાદ આવતી હોય છે. બીજી ફરિયાદ એવી હતી કે એક હિન્દુનો આપણો છોકરો હતો, તેમના દાદાનું અંતિમ સંસ્કાર થયું હતું તો મુંડન કરાયું હતું, તો તેમને એવું કીધું કે આપણે તમે પોતાની ચોટલી કાપી નાખો, ટોપી નહીં પહેરવાની. તો જો હું આ માધ્યમથી એમ કહેવા માંગુ છું આપણા હિન્દુ ભાઈઓને કે જો તમે આવી શાળામાં પોતાના વિદ્યાર્થીઓને કે પોતાના બાળકને મૂકતા હો તો ના મૂકતા, કેમ કે આ એક ક્રિશ્ચિયનિટી સ્કૂલ દર્શાવે છે પોતાનું ધર્મ કે હિન્દુ ધર્મ વિરુદ્ધ જાય છે. તો અહીંયાથી આપણે જાગૃત થશું તો આગળ આપણને ખબર પડશે કે આ શાળામાં આપણા હિન્દુ જે છોકરાઓ છે તેમને ભણાવવા ન મોકલવા, અને આ શાળામાં જો ભણતા હોય તો હું અહીંયાથી માંગ કરું છું કે પોતે પોતાના વિદ્યાર્થીનું એલસી કે સર્ટી કઢાવીને બીજી શાળામાં મૂકી દે. તો અને આજે જે આવેદનપત્ર આપણે અહીંયાથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા દ્વારા અપાયું કે જે વિદ્યાર્થીઓની આપણે એબસન્ટ કરી હતી તેમને પાછી પ્રેઝન્ટ કરે ને આવી ભૂલ બીજી વાર ન થાય ને સખ્ત પગલા લેવાશે ને હિન્દુ ધર્મ વિરુદ્ધ કાંઈ પણ આવા શાળા કરશે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે.